જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે સત્સંગ દ્વારા ભાવ પોષણ કેવી રીતે થાય છે તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. શ્રી હરિરાયજી પૃષ્ટિ માર્ગીય રીતે આપણને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળનું સ્વરૂપ સમજાવે છે. પૃષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી પોતે જ પ્રમેય અને ફળરૂપ છે. નિધિરૂપ ભાવથી હૃદયમાં અનંત સ્થિતિ કરે છે. શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે. પૃષ્ટિ માર્ગમાં આપણો ભગવત ભાવ જ પરમ સાધન છે. એ સર્વ ભાવ વિના નીરસ છે. આ પ્રકારે નિધિરૂપ સેવા સર્વ ભાવની રક્ષા કરવી જરૂરી છે. ભગવદીઓના સંગમાં રહી ગોષ્ઠી કરવાથી ભગવદ ભાવ વૃદ્ધિ પામે છે અને તેથી શ્રી ઠાકોરજી હૃદયમાં સ્થિતિ કરે છે. તે ન મળે તો ભાવ પોષણ ગ્રંથનું વાંચન કરવું. આ માર્ગમાં ભાવ સાધન રૂપ ભગવાન જ છે. પ્રમાણ રૂપ શ્રી કૃષ્ણ સેવા છે અને વળી ફળ પણ શ્રી કૃષ્ણ સેવા જ છે. એટલે આ માર્ગમાં પ્રમાણ એક જ છે કે ભગવદ સેવા કરવી. જો એ ભગવદ ભાવ નષ્ટ થાય તો સર્વ ભાવાત્મક વસ્તુ કથા, સ્મરણ, સત્સંગ, દર્શનાદિ સર્વ ભાવથી કરવા જરૂરી છે. પ્રમેય એટલે સાક્ષાત શ્રી ઠાકોરજી. શ્રી ઠાકોરજીની સાક્ષાત કૃપા. જેમ સૂર્ય અને સૂર્યના કિરણો જુદા નથી, એમ શ્રી પ્રભુ અને પ્રભુની કૃપા અલગ નથી. બંને એક જ સ્વરૂપ છે. ભાવ એ સાક્ષાત સ્વરૂપ છે. ભાવ એ ખજાનો છે. માટે ભગવદ ભાવનું રક્ષણ અને પોષણ કરવું, તેને માટે સાવધાની રાખવી, દુષ્સંગથી બચવું. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પૃષ્ટિ માર્ગમાં હૃદયનો ભાવ એ જ સેવાનું મુખ્ય સાધન છે અને એ સેવા જ પ્રમાણરૂપ છે. સાક્ષાત શ્રી પ્રભુ પ્રગટ થઈને દર્શન આપે, માંગીને આરોગ્ય, ત્યારે પ્રમેય રૂપ બની જાય છે. એટલે સેવાનું ફળ પણ સેવા જ છે. પૃષ્ટિ માર્ગમાં મુખ્ય સાધન ભાવ છે. એ ભાવને તમે બરાબર સમજી અને હૃદયમાં ધારણ કરજો. મર્યાદા માર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ કરતા પૃષ્ટિ માર્ગીય પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ જુદા છે. પૃષ્ટિ માર્ગમાં સેવા પ્રમાણ છે. શ્રી પ્રભુ અને તેમની કૃપા પ્રમેય છે. હૃદયનો ભાવ સાધન છે. ભાવાત્મક શ્રી પ્રભુ ફળ છે. ભાવ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. તે અલૌકિક નિધિ છે. માટે તેનું સતત સમજપૂર્વક રક્ષણ કરવું, તાદર્શીય વૈષ્ણવનો સત્સંગ કરવો. તેથી ભાવનું સંરક્ષણ અને ભાવની વૃદ્ધિ થાય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે ભગવદીઓએ પોતાના ભાવનું પોષણ કરવું હોય તે હંમેશા શ્રી ઠાકોરજીના ગુણગાન ગાવા, ભગવદીય જનોની સેવા ટહેલ કરવી અને ભગવદીઓની સેવાથી વૈષ્ણવને પરમાનંદની પ્રાપ્તિ થશે. તો આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.